ચૈતર વસાવા એ પણ ભાજપની અંદર 15 તારીખે પીએમ મોદીના હસ્તકે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે। હાલ મિત્રો ગુજરાતની અંદર કઈ પણ અફવાઓ ચાલી રહી છે। ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહી દીધું કે કેવડિયા ખાતે પીએમ મોદી સાહેબ આવ્યા હતા ત્યારે પણ મિત્રો વાત કીધું ઘણા બધા લોકોએ કર્યું હતું કે ભાઈ ચૈતરભાઈ છે મિત્રો વાત કીધું પીએમ મોદી સાહેબને મળ્યા, પરંતુ ચૈતરભાઈ વસાવા તો ત્યારે મોદી સાહેબને મળ્યા જ ન હતા। 15 તારીખે પીએમ મોદી સાહેબ ગુજરાતની અંદર આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર, ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા છે મિત્રો પીએમ મોદીના હસ્તકે મિત્રો ભાજપમાં જોડાઈ શકે છે। કંઈ પણ મિત્રો ગુજરાતની અંદર અફવાઓ ઉડી જાય છે। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ચૈતરભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું હતું, આજ નહીં પહેલા મિત્રો કહ્યું હતું કે હું કોઈ દિવસ ભાજપની અંદર જોડાઈશ નહીં, હું આમ આદમી પાર્ટી તરફથી જ લડીશ અને આમ આદમી પાર્ટીને મિત્રો હું કોઈ દિવસ પણ છોડીશ નહીં। હવે સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવી હતી વિડીયોને શેર કરો, યુટ્યુબમાં જોતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુકમાં જોતા હોય તો જલ્દી ફોલો કરી નાખો, કારણ કે તમારા સમક્ષ આવવાના હું અપડેટો મિત્રો લાવતો હોઉં છું। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દઉં, આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીએમ મોદી સાહેબની મિત્રો સ્વાગતની તૈયારીઓ કરી રહી છે। 15 તારીખે પીએમ મોદી સાહેબ વડાપ્રધાન ડેડિયાપાડા આવી રહ્યા છે। આદિવાસી સમાજના લોકોનો સૌથી મોટો દિવસ કહેવાતો તો પણ ખોટું નથી। 15 તારીખે પીએમ મોદી સાહેબ મિત્રો વાત તો ડેડિયાપાડા આવશે। ચૈત્ર વસાવા શું ત્યારે તે હાજરી આપશે અને શું ચૈત્ર વસાવા મળશે? હવે તો મિત્રો મળશે કે નહીં એની પણ સંભાવના નથી। આ તો મિત્રો ડાયરેક્ટ ચૈત્ર વસાવા પીએમ મોદી સાહેબને હસ્તકે પાર્ટી બદલશે। કઈ પણ ગુજરાતની અંદર ચાલે છે જે આ મિત્રો વાત કીધું હાલ જસુભા રાઠવાએ પણ ખુલ્લેઆમ કહ્યું હતું ક્યાંક ને ક્યાંક અફવાઓ મિત્રો વાત કીધું ઉડતી રહેશે અને ચૈત્ર વસાવા પાર્ટી બદલશે નહીં, આટલી મને આશા છે। બાકી કંઈ પણ કહી શકતા નથી, કોઈ પણ પાર્ટી બદલી શકે છે, પરંતુ ચૈતરભાઈ વસાવા તો ચૈત્ર વસાવા છે, પાર્ટી મને નથી લાગતું કે તે બદલે। બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। તમે બધા લોકો વિડીયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા અપડેટો તમારા સમક્ષ હું ડેલી લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર કંઈ પણ વાયરલ થઈ રહ્યું છે, કંઈ પણ ઉડી રહ્યું છે, જે પણ થયું છે ક્યાંક ને ક્યાંક બિલકુલ ખોટું થયું છે। વિડીયોને શેર કરી દેજો, આપણે એક નવા વિડીયો મળીએ।